શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની હોય છે: સાત્વિક શ્રદ્ધા, રાજસી શ્રદ્ધા, તામસી શ્રદ્ધા. ઘણા ભૂતને ભજે, તંત્ર મંત્ર આ તે બધું એવું કરે, એમાં એને પૂરી શ્રદ્ધા હોય, એ તામસી શ્રદ્ધા. એ ગાય નથી, ભેં હોય, બકરી હોય, ગાય નથી. ગાય કોને કહેવાય? સાત્વિક શ્રદ્ધા હોય તો ગાય. સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાય. આમે અટણે ગાયું માણા ઓછા પાળે, કા પોહાતી નથી, ગાયું રખડે છે. એમ સાત્વિક શ્રદ્ધા વાળા બહુ ઓછા થતા જાય છે. એને એમ થાય કે એનું શું કરવું, આમ એમાં ફેટ ન હોય. ડેરીમાં દૂધ ભરવા જાઓ, પૈસા બહુ આવે નહીં, એના ફેટ ઓછી હોય. ભેહુંને ભટકતી જોઈ એને માણસ સંભાળે. ગાય રખડે છે, પ્લાસ્ટિક ખાય છે. ત્યારે સાત્વિક શ્રદ્ધા કેટલા લોકોની, જ્ઞાન માટે થઈને કેટલા લોકો દોડે છે કે પ્રયાસ કરે છે. નહીં, દુઃખ જાય, અમારે તકલીફ છે, ક્યાંક કરો બાપુ, દોરો આપો, દાણા આપો, ઓલું કરો, તે કરો, કોક ધૂણે, કોક આ કરે, તે અમારા દુઃખ. દુનિયા આખી દુઃખી છે. ઝૂંપડામાં રહેનારાને દુઃખ છે, અને મોટા મહેલમાં રહેનારાને પણ એના દુઃખ છે જ. મેં દુનિયામાં કોઈને સુખી જોયો નથી, બધાયને રડતા જોયા. ગરીબ હોય કે ધનવાન, હવને પોતપોતાના ભાગનું દુઃખ ભોગવવું જ પડે છે. દુનિયા આખી દુઃખી છે. ગૌતમ બુદ્ધે તો કહ્યું, સર્વમ દુઃખમયમ, સર્વમ ક્ષણિકમ. અને વ્યાસ ભગવાને પણ લખ્યું ભાગવતના મહાત્મ્યમાં, અસારઃ ખલુ સંસારઃ દુઃખરૂપી, અને છતાં વિમોહક. સંસાર અસાર છે, દુઃખરૂપી છે, પણ છતાં એવો વિમોહક છે કે તોય મારું આ બેલ મુજે માર વાલી બાત હૈ. તોય સંસારનું આકર્ષણ, જે દુઃખરૂપ છે સંસાર, એના પ્રત્યે આટલું આકર્ષણ. જો દેખે સો દુખિયા બાબા, કબીરદાસજી. સુખિયા કોઈ નહીં, જો દેખે સો દુખિયા બાબા. સુખિયા કોઈ નહીં, જોગી દુખિયા, જંગમ દુખિયા. તપસી કો દુઃખ દૂણા, જોગી દુખિયા, જંગમ દુખિયા. તપસી કો દુઃખ દૂણા, આશા મને સબ ઘટ વ્યાપી. આશા મને સબ ઘટ વ્યાપી. કોઈ મહેલ નહીં સુના, જો દેખે સો દુખિયા બાબા. સુખિયા કોઈ નહીં. ભૂત દુખિયા, અવધૂત દુખિયા. દુખિયા હૈ ધનવંતા, ધૂત દુખિયા,
किया है धनवंता कहत कबीरा नहीं दुखिया कहत कबीरा वो नहीं दुखिया जिसने मन को जीता, जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं, सुखिया कोई नहीं, सुखिया कोई नहीं। સંસાર છે જ દુઃખરૂપ, સંસારનું બીજું નામ સમસ્યા છે, પણ જેની સાત્વિક શ્રદ્ધા હશે એને જ્ઞાન થશે, એની પાસે સમજણ હશે કે સુખ દુઃખાત્મક દ્વંદ્વ કા નામ દુનિયા હૈ. મારી દ્વંદ્વના જે મોજા હોય એમાં મારી હોડીને સંભાળીને લઈ જવાની. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસાર. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે? ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. રામ સીતા પામ્યા વનવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન મિષ્ટાન મળે, ભોજન મન ભાવતા, કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા, અને કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસાર. આ મુરલીધર પોતાના મુખમાંથી પ્રગટ કરેલી વાંગમયી મૂર્તિ ભગવદ્ ગીતામાં કહે છે, શીતોષ્ણ સુખ દુઃખેશુ. શીત હોય, ઉષ્ણ હોય, સુખ હોય, દુઃખ હોય, દુનિયાના આ બધા દ્વંદ્વમાં જે પોતાની ક્ષમતાને ટકાવી રાખે છે, આ બધું સહન કર અર્જુન. તાંસ્તિતિક્ષસ્વ. સુખને સહન કરવાનું હોય છે, દુઃખને સહન કરવાની શક્તિ સાત્વિક શ્રદ્ધા જેની છે એ ફરિયાદ નથી કરતો, એ સ્વીકાર કરે અને પ્રાર્થના એવી કરે કે હે પ્રભુ, દુઃખમાં હું ડગું નહીં, મારું મન નબળું ન પડે. હે નાથ, હું તને ભૂલું નહીં, ભાલા વાળા મારી ભેરે રહેજો, और तू साथ है तो मैं सब कुछ कर पाऊंगा, तू मेरे साथ. अर्जुन ने यही तो मांगा श्री कृष्ण से कुरुक्षेत्र के युद्ध में, लड़ी हूं लईश, तू मारी हारे रे द्वारका वाला, હું તને માગું છું. દુર્યોધને સશસ્ત્ર નારાયણી સેના પ્રાપ્ત કરી અને ખુશ ખુશ થઈ ગયો, અને અર્જુને તો જે વિકલ્પ આપવામાં આવ્યો તો ભગવાન દ્વારા કે એક પક્ષે મારી સશસ્ત્ર નારાયણી સેના રહેશે અને બીજા પક્ષે એકલો હું, અને 1 વર્ષ સુધી હાથમાં હથિયાર નહીં ઉઠાવવાની મેં પ્રતિજ્ઞા કરી છે ભાઈ, આ પહેલેથી સ્પષ્ટ કરી દઉં. तो एक तरफ निहत था मैं अकेला और दूसरी ओर मेरी सशस्त्र नारायणी सेना. अर्जुन क्या चाहता है तू? दुर्योधन भी आया है, तू आया है, दोनों की सहायता मुझे करना है, लेकिन चॉइस इज योर्स. क्योंकि तुम छोटे हो उम्र में, छोटा जो मांगे वो उसको पहले दिया जाना चाहिए. तू बता तू क्या चाहता. એટલે દુર્યોધને સેના માગી લીધેલી ને પછી અર્જુનના ભાગ્યમાં ભગવાન રહ્યા નિશસ્ત્ર, એવું નહોતું. અર્જુનને પહેલા પસંદગીનો મોકો આપવામાં આવ્યો, તને શું જોયું? અને ત્યારે અર્જુનજીએ કહ્યું કે લડી તો હું લઈશ, મને મારા બાવડામાં
તાકાત છે, પણ તમે સાથે હો. એટલે હું તો તમને માંગુ છું કૃષ્ણ, તમે મારી ભેરે રહ્યો, તમે મારા જીવન રથના સારથી બનો પ્રભુ. લડી લઈશું, સંકટો આવશે, સમસ્યાઓ આવશે, ધોઈ પીશ, પણ હે કૃષ્ણ તું મારી હારે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, તમે બનાવજો પરમારથી, મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. આજે માણસની સહન શક્તિ ઘટતી જાય, પછી દુઃખથી બચવા માટેથી ને આવલા મારે, આમ જાય આમ જાય આમ જાય, આને ભજે તંત્ર મંત્રના પ્રયોગો કરે. એ પણ એક શ્રદ્ધા છે, પણ એ સાત્વિક શ્રદ્ધા નથી. એ દૂધ છે, બકરાનું હશે, ઊંટડાનું હશે, ગધેડીનું હશે, ભેહનું હશે, પણ એ ગાયનું દૂધ નથી. તુલસીદાસજી લખે છે, સાત્વિક શ્રદ્ધા ધેનુ સુ. સાત્વિક શ્રદ્ધા એ ગાય છે. ગાય પૂજાય છે, બીજા બધા પ્રાણી વપરાય છે, ગાય પૂજાય છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાયના ગોબરમાં, ગોમયમાં લક્ષ્મીજી વસે છે. સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાય. અને ત્યાંથી શરૂ કરી અને તમે જેને સ્વાધ્યાયમાં રસ હોય, રામાયણ વાંચતા હશો, ઘરે ભાગવત વાંચતા હશો, ન વાંચતા હોય તો મારા વાલા કૃપા કરીને વાંચજો. મુરલીધરની કૃપાથી આ 7 દિવસની કથા આપણને મળી છે, તો ખાલી કથા સાંભળવાની નથી, કાંઈક સંકલ્પ લઈને અહીંથી ઊભા થઈએ કે અમે રોજ ભાગવત. જેના ઘરમાં ભાગવત ન હોય, જેના ઘરમાં રામાયણ ન હોય, જેના ઘરમાં ગીતા ન હોય, એ ઘર વૈષ્ણવનું ઘર થોડું કહેવાય. સનાતની હિન્દુ છીએ આપણે, વેદ આપણને ન સમજાય, પણ ગીતા ભાગવત રામાયણ ભાગવત અને ગીતા હોય અને એના અમે પાન કરીએ, ઓલી બાટલીયું ન હોય, એ વ્યસન અમારા ઘરમાં ન હોય. એ વ્યસનથી આઘારી. નશો કરવો હોય તો આનો કરીએ. હા, શુરવીરતા અને એ ભક્તિ, એ સાત્વિકતા, આવા રાજવીઓની કથાથી ભાગવત ભરેલું પડે એવું છે. રાજા અંબરીશની કથા, બીજા કોઈ વ્યસન નહીં. વ્યસન રાખવું હોય તો આનું રાખવું. તો રામાયણ, ભાગવત, ગીતા, આ ગ્રંથો આપણા ઘરમાં હોવા જોઈએ. અને પડ્યા રે પૂજાના રૂમમાં એમ નહીં, રોજ એના 2-2, 5-5 પાના વાંચવા જોઈએ, સ્વાધ્યાય થવો જોઈએ. તો સાત્વિક શ્રદ્ધા એ ગાય છે. અને એ જો નથી તો પછી દુઃખી તો માણસ થાય જ છે. પછી આવલા મારે, આમ જાય, આને ભજે, ભજહી ભૂત ગન ઘોર. અને પછી મુરલીધર કહે છે, પોતાની આ વાંગમયી મૂર્તિ અર્જુનને જે આપી ગીતા, એમાં કે પછી જેની જેવી શ્રદ્ધા તે તેવો થઈ જાય છે. યો યશ્રદ્ધસ્યૈવ સહા. સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાય. તો બુદ્ધિનો સંબંધ દીપક સાથે છે. દીવો પ્રગટ કરવાનો. કોઈ કોડિયું હોય, એમાં કપાસ, તેની અવસ્થા, તેની ગુણ, તે કપાસ તે કાઢી, એવું છે ત્યાં.
જ્ઞાન દીપકનું. કેવી રીતે એની વાટ બનાવવાની અને એ વાટને પાછી પલાળવાની આ ઘીમાં. ગાયનું ઘી, એમાં એ વાટને પલાળવાની અને પછી કોડિયામાં એ ઘીવાળી વાટ એને રાખી, એમાં ઘી પૂરી અને પ્રગટ દીવો એટલે આપણો સદગુરુ. એવો પ્રગટ દીવો એટલે ભાગવત, એ પ્રગટ દીવો એટલે ભગવદ્ ગીતા. એટલા માટે કથા સાંભળવાની, એટલા માટે પાઠ કરવાનો, એટલા માટે સદગુરુના શરણે બેસી અને સત્સંગ કરવાનો કે આમ એ પ્રગટ દીવાના સંપર્કમાં આવીએ અને આપણો દીવો પ્રગટ થઈ જાય. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. માટે તુલસીદાસજી કહે છે, બિન ગુરુ હોય કી જ્ઞાન, જ્ઞાન કી હો હિ વિરાગ બિनु, ગાવહિ વેદ પુરાણ, સુખ કી લહી હરિ ભક્તિ બિनु. સાત્વિક શ્રદ્ધા હશે, સાત્વિક તમારી ભક્તિ હશે તો ભગવાનને એમ નહીં કહો કે અમારા જીવનમાંથી દુઃખોને દૂર કરો, તો એવું માગશો કે સુખ દુઃખ જે પણ આવે, હે મારા નાથ, તારામાં અમારો પ્રેમ મજબૂત રહે, અમે ડગીએ નહીં. દુઃખમાં ડરવું નહીં ને હિંમત નવ હારવી, દુઃખમાં ડરવું નહીં ને હિંમત ના હારવી, હે દુઃખમાં ડરવું નહીં ને હિંમત નવ હારવી, દુઃખમાં ડરવું નહીં ને હિંમત ના હારવી, હે હળવેથી જીવનની હોડી હંકારવી, હળવેથી જીવનની હોળી હંકારવી, આપણે હળવેથી જીવનની હોડી હંકારવી, હળવેથી જીવનની હોળી હંકારવી, હે શિવજીને સોંપીશું કાન, શિવજીને સોંપીશું કાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, શિવજીને સોંપીશું કાન, મારા મુરલીધરને સોંપીશું કાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હવે ભાવ ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. આનું નામ સાત્વિક શ્રદ્ધા. બેહી જાઓ. તમે ઊભા નથી આવત તો હજી બે કડી બીજી ગાય હોત. તો મને ખબર છે તમે ઊભા થાવ પછી હું થાય. દૂધમાં ચામાં ઉભરો આવે એટલે પછી ગેસ બંધ કરી દેવો. એમ તમે ઉભરાઓ છેલ્લે છેલ્લે બરાબર છે, પછી વાંધો નહીં. जय मुरलीधर. आप सब बहुत प्यारे हैं, बहुत अच्छे हैं, भाव से भरे हुए हैं. તમારા ઉત્સાહ ને તમારી શ્રદ્ધાને હું પ્રણામ કરું છું. જરા જોરથી બોલો, જય મુરલીધર, જય મુરલીધર. બોલ સત્ય સનાતન ધર્મ કી, મુરલીધર મહારાજ કી જય હો, જય હો. મને આ બહુ ગમે છે. મુખેથી કાઢી મૂર્તિ ને આપી અર્જુનને હાથ. મંદિરમાં તો ખરી
પણ એ મૂર્તિ એટલે આ ભાગવત, એ મૂર્તિ એટલે ભગવદ્ ગીતા, અને એની આ વાત છે. આ 7 દિવસ શું છે ખબર છે આપણા માટે? મુરલીધરની હારે વાતો, ગોવિંદ હારેની ગોઠડી, એ આપણે 7 દિવસનો સત્સંગ. ભાગવત બોલે એટલે ભગવાન બોલે છે. ભગવાન આપણી યારે વાતું કરવા માટે ભગવાને આપણને તેડાવ્યા છે કે જરા આવી જાજો તો 7 દી ભેગા રોટલા ખાવું અને જરાક બેહીને વાતું કરશું હારી હારી, ભવસાગર તમે તરી જાઓ એવી વાતો, અને સુખ ને દુઃખ ને બધાય મોજા આવ્યા કરે ને છતાંય તમે મોજ મારો એવી વાતો. એ આ ભાગવતની વાતો છે, એ ગીતાની વાતો છે. તો મંદિર નવા 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 થતા રહે, પણ દેવ ન બદલાય. એનો એ મુરલીધર પછી નવા સર્જાયેલા નિજ મંદિરમાં પ્રવેશ કરે. પાર્વતીના અનેક અવતાર. આમ તો તમે શિવપુરાણ વાંચો તો એમાં શિવજીના પણ અવતારોની વાત છે, પણ એ તત્વ એક જ છે. આવી આ દિવ્ય કથા શ્રીમદ ભાગવતને આને પ્રકાશિત કરવાનું છે અને આને ધોવાનું છે. આમાં ન્યુરોન્સ છે અને હાર્ટમાં બ્લડ, અને સતત શ્વાસ ચાલે છે એટલે એ બ્લડ અશુદ્ધ હોય ને શુદ્ધ થઈ અને પછી હાર્ટ પાછું પંપ કરે એટલે બધા જ અંગોને પહોંચે છે. તો રક્ત છે, બ્લડ છે, લિક્વિડ, એનો સંબંધ આની હારે. એટલે હૈયું ભીનું ભીનું જોવું જોઈએ. હૈયું કોરું કટ હોય સારું નહીં, અને અહીં અંધારું હોય સારું નહીં. આ એટલે બ્રેન વોશ કરવાનું નથી, આ દીવાને તો પ્રગટ કરવાના હોય. વોશ કરવામાં પાણીની જરૂર પડે, દીવાને પાણીથી ધોવાય. બ્રેન વોશ તો એવી વાતો છે નહીં, એને એનલાઇટન કરવાનું, એને પ્રગટ કરવાનું. એ સદગુરુ કરે તો 2 વસ્તુ કરે, આને પ્રકાશિત કરે અને આને પવિત્ર કરે. એતસ્માદ પરમ કિંચન મનઃ શુદ્ધ્यै ન વિદ્યતે. ऐसी भगवान के दिव्य मंगलमयी ये भागवती कथा. સુખદેવજી જ્યારે આ કથા રાજા પરીક્ષિતને સંભળાવવા તૈયાર થયા, સ્વર્ગના ઇન્દ્રાદિ દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈને ત્યાં ઉપસ્થિત થયા. શુકમ નત્વા વદન સર્વે, સુખદેવજીને વંદન કરી અને દેવતાઓ બોલ્યા. દેવતાઓ કેવા લખ્યું છે? સ્વકાર્ય કુશલાસુરા, પોતાનું કાર્ય સાધી લેવામાં કુશળ એવા દેવતાઓ. સ્વાર્થી તુલસીદાસજીએ તો ચોખ્ખું લખ્યું રામાયણમાં, આયે દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનુ પરમારથી. પણ તેથી કરીને દેવતાઓ ખરાબ છે એમ નહીં, એની ભૂમિકા છે. તુલસીદાસજી જે સ્વાર્થની વાત કરીને એમાં સૌથી પહેલા વેલા દેવને સુર નર મુનિ સબ કી યહી રીતિ કે સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. એમાં સુર પહેલા, સુર પછી નર, અને પછી ક્યાંક ક્યાંક મુનિ આવી જાય. સુર નર મુનિ એટલે દેવો, મનુષ્યો, મુનિઓ स्वार्थ लागी करे सब प्रीति। मात कहे मेरो पुत सपुत है, बैनी कहे मेरो सुंदर भैया, तात कहे मेरो है कुल दीपक लोक में लाज अधिक बढ़ैया, पत्नी कहे मेरो प्राणपति जिनके जाके में लेऊ बलैया। पण कवि गंग कहे सुन शाह अकबर, आ बधु क्या होती तो कि जिनकी गांठ सफेद रुपैया। सुर नर मुनि सबकी यही रीति।
स्वार्थ लागी करे सब प्रीति। आए देव सदा स्वार्थी, बोले बचन जनो परमारथी। यज्ञ न કરો તો કાં તો વરસાદ ન વરસાવે ઇન્દ્ર, અને કાં તો એટલો બધો વરસાવે ડૂબાડી દેવાની કોશિશ કરે. વ્રજવાસીઓએ કૃષ્ણના કહેવાથી ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો, પછી એવો ખીજાણો ઇન્દ્ર કે એટલો બધો વરસાદ, એટલો બધો કારતકમાં વ્રજને ડૂબાડી દે. હવે એ કઈ વરસાદની મોસમ છે? લખી જાય તો કાં તો વરસાદ જ વરસાવે નહીં, દુકાળ, અને કાં તો અતિવૃષ્ટિ. કેમ? યજ્ઞ બંધ કરી દીધો. સ્વાર્થ. આય દેવ સદા સ્વારથી. ભાગવતમાં અંગરાજાની કથા આવે છે. અંગરાજાને એ યજ્ઞ કરતા હતા, તો યજ્ઞની અંદર બ્રાહ્મણોએ, ઋષિઓ જે યજ્ઞ કરાવતા હતા, એણે દેવતાઓનું આવાહન કર્યું અને દેવતાઓને બોલાવ્યા, આવો યજ્ઞ ભાગ સ્વીકારો. તો દેવો ન આવ્યા. બોલો, તમને આટલા ભાવથી બોલાવે છે તો આવો ને. આ તો યજ્ઞ કરે છે, તમને ભાવથી બોલાવે છે, તમને આહુતિ આપવી છે, આહુતિ સ્વીકારો, આવો. અરે પણ હું વાંધો છે તમને? આ રાજાનો ભાવ તો જુઓ. તો કે રાજા બરાબર, રાજાનો ભાવ એ ઊંચો, પણ અમે નહીં આવીએ. કેમ? તો કે રાજાને દીકરો નથી. ભાગવતની કથા છે. રાજાને દીકરો નથી. કે તે તો કે દીકરો નથી તો અટાણે રાજા તો યજ્ઞ કરે છે અને અમને આહુતિ આપે છે, આને દીકરો નથી. આ રાજા નહીં હોય પછી અમારું શું? ભવિષ્યમાં યજ્ઞ કોણ કરશે? અને ભવિષ્યના અમારા ખોરાકનું શું? બોલો, ભવિષ્યની ચિંતા કરીને સ્વાર્થી દેવતાઓ યજ્ઞ ભાગ સ્વીકારવા ન આવ્યા. પછી તો ઋષિઓએ પાછો જુદી રીતનો યજ્ઞ કરાવ્યો, જેથી કરીને રાજાને પુત્ર થાય. અને એ રાજાને પુત્ર થયો. એ પુત્રનું નામ વેન. તો એ વેન એવો નપાવટ પાક્યો કે એણે યજ્ઞ જ બંધ કરાવી દીધા. હાવ. એટલે બહુ વધારે પડતી વાસનાઓ રાખીએ ને પછી આવું થાય. ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડે માણસ. અટાણે તને આપ્યું છે ખાઈ લે ને ભાઈ, ધરાય નહીં, પણ કાલનું હું? આજે તો તમે નોતરું આપ્યું ને જમાડો છો, કાલનું હું? આય દેવ સદા સ્વારથી, બોલે વચન જનો પરમારથી. સુર નર મુનિ સબ કી યહી રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. એવામાં સાવ નિસ્વાર્થ સ્નેહ હોય. એ મા બાપ છે, એ ગુરુ છે, એ પરમાત્મા છે, એનો આભાર માનો. પ્રભુ તમે છો મારા જીવન, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસા, હું દેખું વારે વારે રે. હે શ્રીનિવાસા, મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું, મન નિજ પદમાં હે સ્થાપ્યું રે. હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસા. દુઃખ પડતા પહેલા કાપ્યું, મને તરસ પછી લાગી, પાણી બનાવીને તે પહેલે તૈયાર રાખ્યું. મને ભૂખ પછી લાગી, તે અન્ન મારા માટે રાખ્યું પહેલેથી. હું આ ધરતી ઉપર આવી પહેલા ધરતી તૈયાર હતી. મારા ફેફસામાં ભરવા માટે પ્રાણવાયુ તે તૈયાર કર્યો, પૂરો પાડ્યો.
કોવિડમાં પછી રોગને કારણે આપણા ફેફસાઈ ઓક્સિજનને વાતાવરણમાંથી લેવા જેટલા સક્ષમ ન રહ્યા. બાકી વાતાવરણમાં ઓક્સિજન તો હતો જ, ભગવાને થોડો કંઈ ચૂહી લીધો હતો.